શ્રી એન બારોટ વિદ્યાલય ડેડિયાપાડાના પ્રાંગણમાં આપણે સર્વે વાલી મિટિંગ અર્થે ઉપસ્થિત છીએ ત્યારે આમંત્રિત એવા સર્વે વાલીઓનું હું શાળા પરિવાર વતી હાર્દિક અભિવાદન કરું છું. સર્વેને ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ શાળા પરિવાર વતી. આપણા આજના કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થના ગીતથી કરીશું. શાળાની વિદ્યાર્થીનીઓ પ્રાર્થના રજૂ કરશે. અમે અમારા માનવંતા મહેમાન છીએ તો માનવંતા મહેમાનોનું સ્વાગત શાળાની વિદ્યાર્થીનીઓ સ્વાગત ગીત દ્વારા કરશે. હવે શાળાના આચાર્યશ્રીને હું કહીશ કે તેઓને શાળામાં આવકારે. સૌને નમસ્કાર. શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપળા સંચાલિત શ્રી એન બારોટ વિદ્યાલય ડેડિયાપાડામાં આજે દ્વિતીય વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો 25/9/2025
ને ગુરુવારના રોજ અત્રેની શાળામાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ બીજા સત્રની વાલી મીટિંગમાં આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે શાળા પરિવાર તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વાલી મિત્રો, આપ સૌ જાણો છો બાળકના ઘડતરમાં બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે શાળા મંડળ અને વાલીગણ અને અધ્યેય વિદ્યાર્થીઓ આ તમામનો ખૂબ મહત્વનું યોગદાન હોય છે. શાળા ત્યારે જ પ્રગતિ કરી શકે કે શાળાની સાથે શાળાનું જે વાલી મંડળ છે એ સક્રિય હોય અને સાથે સાથે શાળા મંડળ આપણી સાથે તો હોય જ છે અને સાથે વાલીગણ જો હોય તો બાળકના પરિણામમાં ખૂબ ફેરફાર થતો હોય છે. વાલી મિત્રો, જેટલું બાળક અમારી પાસે શાળામાં રહીને અભ્યાસ કરે છે એટલો જ સમય બાળક તમારી પાસે પણ રહે છે. બાળકના ઘડતરમાં જેટલી શાળાની ભૂમિકા છે એટલી જ ભૂમિકા તમારી પણ છે અને એટલે જ વર્ષમાં 2 વખત વાલી મીટિંગનું આયોજન થતું હોય છે અને આપ પણ એમાં ખૂબ સહભાગી બનો છો. તો આ તબક્કે આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. શાળામાં આપ સૌને આવકારું છું. વાલી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષા તારીખ 26મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થાય છે. પરીક્ષાને માત્ર હવે 1.5 મહિનો જેટલો બાકી છે ત્યારે બાળક અભ્યાસ પરત્વે ધ્યાન આપે, શાળામાં બાળકનું સારું પરિણામ આવે એના માટે શાળામાં વારંવાર યુનિટ ટેસ્ટ, પેપર સોલ્યુશન અવારનવાર આયોજન થતું રહે છે. પરંતુ વધુ સારો પરિણામ માટે વાલી અને શાળાએ સાથે રહીને જો સહિયારો પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થતી હોય છે. શ્રી એન બારોટ વિદ્યાલય ડેડિયાપાડા એ આપ સૌ જાણો છો વાલી મિત્રો, ખૂબ મોટી શાળા છે. 1413 બાળકો હાલ અભ્યાસ કરી રહેલા છે અને પ્રત્યેક બાળક પર પૂરતું ધ્યાન આપી અને એ બાળકનું કારકિર્દી ઘડતર, એનું ઉજ્જવળ ભવિષ્ય કેવી રીતે બને એ માટે શાળા પરિવાર સતત મહેનત અને માર્ગદર્શન આપતો રહે છે. પરંતુ
બાળક જ્યારે શાળામાંથી ઘરે આવે છે ત્યારે તમારે પણ એટલી જવાબદારી બને છે. બાળક શું કરે છે? વાંચે છે, લખે છે કે પછી માત્ર મોબાઈલમાં ગેમ રમે છે? એ તમારે પણ ધ્યાન રાખવું જરૂરી છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. દુનિયા બહુ ઝડપથી આગળ વધી રહી છે. ટેકનોલોજીનો વિકાસ તો થયો જ છે, પરંતુ આપણું બાળક દરેક ક્ષેત્રે ત્યારે જ આગળ આવશે કે એની પાસે યોગ્ય શિક્ષણ હશે. તો એ યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે, ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે, એ જોવાની જવાબદારી શાળાની પણ છે અને સાથે સાથે વાલી મિત્રોની પણ છે. તો વાલી મિત્રો, આપણું જે બાળક છે એ જેવી રીતે એક ઉમળો છોડ હોય, એને યોગ્ય ખાતર પાણી આપવામાં આવે, એનું યોગ્ય સિંચન કરવામાં આવે, જેવી રીતે એ છોડમાંથી એક સરસ ઘટાદાર વૃક્ષ બનતું હોય છે, એ રીતે વાલી મિત્રો આપણું બાળક પણ એક નાની ઉંમરમાં એક ઉમળા છોડ જેવો જ છે. ત્યારે એની પાછળ યોગ્ય દેખરેખ રાખવામાં આવે, એની પાછળ કાળજી રાખવામાં આવે. બાળકની મિત્રતા કોની સાથે છે? એ વાંચવામાં ધ્યાન આપે છે કે નહીં? પછી એ જ્યારે શાળામાં ઘરેથી શાળાએ જવા માટે નીકળે છે ત્યારે શાળાએ પહોંચે છે કે કેમ? એ પણ વાલી તરીકે તમારી પણ જવાબદારી બને છે. આ શાળા એવી શાળા છે કે 95% બાળકો ખાસ કરીને અપડાઉન કરીને આવતા હોય છે. અમે તો બજારમાં પણ એમની દેખરેખ રાખીએ છીએ વાલી મિત્રો, પરંતુ ક્યારેક ક્યારેક આપ પણ શાળામાં આવી અને વર્ગ શિક્ષકની મુલાકાત લો અને બાળકના શિક્ષણ, એના પ્રોગ્રેસ, એની પ્રગતિ વિશે આપ પણ જાણવા પ્રયત્ન કરો, એવી આપ સૌ પાસેથી આશા રાખું છું. તો વાલી મિત્રો, બાળકના ઉજ્જવળ ભવિષ્યમાં આપણે બધા સહભાગી થઈ અને ખૂબ સારું ધોરણ 10 અને 12નું પરિણામ પ્રાપ્ત થાય, એમાં શાળાની સાથે આપણી પણ અવશ્ય મહેનત રહેશે એવો અમને વિશ્વાસ છે. તો ચોક્કસ આવનાર ધોરણ 10 અને 12નું પરિણામ આપણે ખૂબ સારું પ્રાપ્ત કરી શકીશું. વાલી મિત્રો, આજની આ વાલી મિટિંગમાં આપ સૌ સહભાગી બની અને જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી વિરમું છું. જય હિન્દ, જય ભારત. એટલે દરેક વાલીને મારી રિક્વેસ્ટ છે કે થોડું ઘરે ધ્યાન આપજો અને તમારું બાળક કમસે કમ 5 થી 6 કલાક રીડિંગ કરે એવો સાથ સહકાર આપજો. અસ્તુ. જય હિન્દ. સંદર્ભમાં ગામના નાગરિકો, ગામના કેળવણીકારો અને શાળામાં ભણતા બાળકોના વાલીઓ જેટલા જાગૃત હશે એટલી જ શાળા પણ જીવંત તથા સમૃદ્ધ બનશે. ઉપરાંત ગામના તમામ બાળકોને શાળામાં શિક્ષણ માટે જો નિયમિત મોકલશો તો એ ગુણવત્તાયુક્ત શિક્ષણની અનિવાર્યતા સમજશે. પરિણામે શાળા દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર થશે. ઘર એ પણ એક શાળા છે. જો વાલી જાગૃત હશે તો ઘરે પણ પોતાના બાળકોના સારા સંસ્કારનું સિંચન કરી શકે છે. એટલે આપણા બાળકમાં આત્મવિશ્વાસ વધારવો ખૂબ જરૂરી છે. એટલે આપણે બાળકોને પ્રોત્સાહિત જ કરવાના છે કે હવે પરીક્ષાનો સમય ખૂબ નજીક આવી રહ્યો છે, તો એ પરીક્ષામાં ખૂબ સારું પરિણામ આવે અને ખૂબ સારું એ લેખન કરી શકે એ માટે આપણે અત્યાર પછીનો જે સમય છે, કાલુ સરે તમને સેકન્ડ પણ ગણી બતાવી, તો એના મનમાં આપણે દર કલાકે કે મિનિટે આપણે જેટલો સમય આપણે એને કહીશું એટલું એ પોઝિટિવિટી જ્યારે એના મનમાં આપણે જાગૃત કરીશું તો એનું પરિણામ પોઝિટિવ જ આવવાનું છે.
હવે આગળની ચર્ચા માટે હું વોરા સાહેબને કહીશ કે બોર્ડને અનુરૂપ વિદ્યાર્થીઓને વાલીઓને કંઈ સૂચન કરશે. આ મીટિંગનો મુખ્ય હેતુ શું છે કે વાલી અને વિદ્યાર્થી ભેગા થઈને મહેનત કરે તો વિદ્યાર્થીનું રિઝલ્ટ સુધરે. એટલે અત્યારે આવતીકાલથી ઉત્તરાયણની પરીક્ષા પછી બીજી પરીક્ષા શરૂ થાય છે અને ધોરણ 10 અને 12 માટે શાળાની છેલ્લી પરીક્ષા છે. એનું મહત્વ શું? મોટાભાગના વિદ્યાર્થી એવું જાણે છે કે આ માર્ક અમારે કંઈ કામના નથી એટલે એમાં પૂરું પેપર મૂકીને જતા રહે છે, એટલે સાહેબ પાસ કરશે ને કરી દેશે, અમારું કંઈ જવાનું નથી. પણ એનું મહત્વ શું છે વાલીઓ ખાસ ધ્યાન રાખે કે આ જે પરીક્ષા છે વાર્ષિક જે પ્રિલિમિનરી પરીક્ષા, જેના માર્ક ભલે 12માં ના ગણાતા હોય પણ એવું કહેવાય કે જેવી રીતે ફાઇનલ મેચ પહેલાં સેમિફાઇનલ મેચ હોય અને જો સેમિફાઇનલ તમે સારી રીતે જીતો તો ફાઇનલમાં ચોક્કસ જીતી જાઓ. એવી રીતે જે વિદ્યાર્થી આ બીજી પરીક્ષામાં પાસ થાય એની હું ગેરંટી આપું કે 100% બોર્ડની પરીક્ષામાં પાસ થાય. 10 થાય તો બાકીના વિદ્યાર્થીનો અભ્યાસ અટકી જશે. એટલે તમારી પાસે રસ્તો કયો રહેશે કે નપાસ થયો હવે ઘરે બેસીને ટ્રાયલ આપે. માટે હજુ પણ આ બીજી પરીક્ષા છે પૂરી થશે પછી બોર્ડની પરીક્ષા માટે 25 દિવસ બાકી રહેશે અને 25 દિવસમાં તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. ધોરણ 10 અને 12 ની વાત કરું કે જો તમે 25 દિવસમાં જે વિષયમાં તમને તકલીફ છે એની પ્રેક્ટિસ કરો પાસ થવાની, અને બાકીના વિષયમાં દરેક વિષય શિક્ષકો ક્લાસમાં કહેતા 10-12 માં આપણે પાસ થયા હોય અને એનું નુકસાન થયું હોય, શિક્ષણ મેળવવાનું નુકસાન થયું હોય એવું કઈ છે અહીંયા? કોઈ નથી. તો જે વસ્તુના હર હંમેશ ફાયદા જ છે તો આપણે એની તરફ આકર્ષિત થવું જોઈએ. અને શિક્ષણ હોય કે કોઈ પણ વ્યવસાય હોય, મહેનત વગર ક્યારેય કોઈને કશું મળતું નથી. આપણે ખેડૂત વર્ગ છીએ અહીંયા મોટા ભાગના, ત્યારે ખેતીમાં આપણે ઘણી બધી ખબર પડતી હોય છે કે પાકને કેવી રીતે ઉછેર કરવો અને અંતમાં એમાંથી વધુમાં વધુ આપણે વળતર કેવી રીતે મળે એની માટે આપણે પાકની વાવણી નથી કરી એ પહેલાં આપણે ખેતર કરતા હોઈએ, ખેડતા હોઈએ છીએ. તો બાળકનું પણ એવું જ હોય છે. વાલી તરીકે આપણે હર હંમેશ બાળકનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું હોય છે. અત્યારનો આ સમય કેવો છે, અત્યારે જે 10 અને 12ની ખાસ વાત કરું છું, તમારું બાળક જો આપણે પાક સાથે સરખાવીએ તો ભરપૂર એનો પાક જેમ જમીનમાંથી બહાર આવી જાય અને એની ઉપર મબલક આપને ઉત્પાદન દેખાય, પણ હજી લણવાની વાર હોય, થોડું વાર હોય લણવાની, થોડુંક કાચો હોય કાંઈ છોડવું એનું, તો આપણે એને તોડીએ છીએ. કપાસનું છોડવું કાચું હોય તો તોડીએ છીએ આપણે એને. કોઈ જવાબ આપો ને મને. નથી તોડતા. કેમ ના તોડવાનું કારણ શું છે? કે એની અંદરથી જે કાંઈ મળવાનું છે આપણને સારો કપાસ એ મળશે નહીં. તો બાળક પણ હવે આ તમારું સામે એનું પરિણામ દેખાય છે. આ પરીક્ષા રૂપી જે એક ફળ તૈયાર થઈ ગયું છે અને પછી એમાંથી જે આપણે લેવાનું છે આઉટપુટ, સારામાં સારું વળતર આપણે મળે એની માટે વાલી તરીકે આપણે શું કરી શકીએ? અત્યારે એવી વાત મળે થઈ. જ્યોતિબેને કીધું, અમારા આચાર્યશ્રી કીધું, આગળ વોરા સાહેબે કીધું, પરમાર સાહેબે કીધું બધી વસ્તુ. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અત્યારે તમે તમારા બાળક માટે શું કરી શકો. જ્યોતિબેને બહુ સરસ કીધું કે બહુ ધ્યાન રાખવાનું એવી વસ્તુ છે કે બાળક ખાસ બીમાર ના પડે
એવો કોઈ ખોરાક ના ખાય, બાળક અકસ્માતનો ભોગ ના બને. આવા કિસ્સા ભૂતકાળમાં થઈ ગયા છે, એટલા માટે આ વાત અમને યાદ આવે છે. પરીક્ષાના સમયે જ મને યાદ છે બરોબર 4 વર્ષ પહેલાં, 3 થી 4 વર્ષ થયા, નરેન્દ્ર નામનો એક છોકરો તો બોર્ડની પરીક્ષામાં એક્સિડન્ટ થયું, અને સદનસીબે એક્સિડન્ટ થયું એટલે સારું તો નથી, 100% સારું નથી, પણ સદનસીબે એના ડાબા હાથમાં એને વાગ્યું, જમણો હાથ કમ્પ્લીટ હતો. પણ એની માનસિક સ્થિતિ કેવી હશે વિચાર કરો. આપણે આપણા બાળકને આટલું તો સમજાવી શકતા હોવા જોઈએ કે એનું સારું અને ખરાબ શું છે. આ બધી વસ્તુ બહુ માયને રાખતી હોય છે કે આપણે આપણા બાળકને એક બાળકની જેમ સાચવીએ. બાળક મોટું થઈ ગયું છે પણ આપણા કરતાં તો નાનું જ છે, એટલે એના હર હંમેશ એના જે કાંઈ મિત્રો છે, એનું ગ્રુપ છે, એની સાથે મુલાકાત લો. વાલી તરીકે આપણે આ ફરજ છે કે આપણું બાળક ખૂબ સારું બને. એની માટે સૌથી જો કોઈ અગત્યનું પાત્ર ગણવામાં આવે છે તો માતાને ગણવામાં આવે છે. આપણે એક કહેવત છે કે એક માતા ભલે અભણ હોય પણ 100 શિક્ષકની ગરજ સારે છે. આવું આપણે સાંભળેલું કે નહીં સાંભળેલું? તો જે વિદ્યાર્થી આજે મને સાંભળે છે, આવતીકાલે એ પણ કદાચ આ સ્ટેજ ઉપર અહીંયા બેઠા હશે વાલી તરીકે. ઘણા બધા અહીંયા ભણેલા વિદ્યાર્થીઓ પણ વાલી તરીકે અહીંયા આવ્યા છે. તો તમારો કાંઈ પ્રશ્ન હોય તો એ ખાસ રજૂ કરો. વાલી મિટિંગનો મતલબ એવો નથી કે અહીંથી શિક્ષકો તમને કાંઈ બોલે અને તમારે સાંભળવાનું, બિલકુલ એવું નથી. તમારે કાંઈ પ્રશ્ન હોય, તમારે કાંઈ જાણવું હોય તો એ તમે કહો, કાંઈ રજૂઆત કરો કે શિક્ષણ બાબતે કાંઈ તમારે આવો પ્રશ્ન છે, તમારું બાળક ઘરે વાંચે છે, નથી વાંચતું, એના માટે આપણે ભેગા થયા છે. આપણે આવનારું જે પરિણામ છે ને ઉજ્જવળ બનાવવાનું છે. તમને કાંઈ પ્રશ્ન હોય એ બહુ થાય, પ્રશ્ન એ બહુ જરૂરી છે. હા, વાલી તરીકે બાળકના ઉછેરમાં મહત્વની ભૂમિકા આપણી એટલે કે વાલીની હોય છે. કોઈ બાળકને પ્રશ્ન હોય કે ભાઈ અમારે ઘરેથી વાલીને એવો પ્રોબ્લેમ છે, કાંઈ વાંચવા, ઘણા બધાને એવું હોય છે, વાંચવા નથી દેતા, આવું કાંઈક હોય છે કંઈ, તો એવું હોય તો વાલી વિદ્યાર્થી કહો, અને વાલીને કાંઈ પ્રશ્ન હોય બાળકનો તો એ કહો, એટલે આપણે એ રીતે આગળ વધીએ. તો પ્રશ્ન નથી થતો આપણા ભવિષ્ય માટે, એ આપણે બહુ મોટો પ્રશ્ન છે. કોઈને પ્રશ્ન નહીં? તો ખાસ પ્રશ્ન થાય તો મળજો ફરી વખત. પણ અત્યારે બાળક છે એ વાંચન કરે, ઓછામાં ઓછું 5 કલાક વાંચે છે કે નહીં એ વાલી તરીકે ધ્યાન રાખો તમે. હવે ખૂબ જરૂરી છે કે એ 5 કલાક વાંચન કરે. ઘણા બાળકો બહાર ભાગી જાય છે અહીંથી, યુનિફોર્મ પહેરીને તો આવે છે પણ શાળાએ નથી આવતા. તો આવી કન્ડિશનમાં આપણે આપણા બાળકનું એટલીસ્ટ એટલું ધ્યાન રાખીએ કે શાળાએ જાય છે, ક્યાં જાય છે, કોની સાથે છે, આવું બધું ધ્યાન રાખવું જ બહુ ખૂબ જરૂરી છે. અને શિક્ષણ સર્વ દિશાએથી આપણું રક્ષણ કરશે. શિક્ષણ હશે તો સર્વ દિશાએથી આપણું રક્ષણ થશે. બધી જ રીતે તમારું ને મારું બધાનું રક્ષણ થશે શિક્ષણ હશે તો. શિક્ષણ એ આપણું સૌથી સારામાં સારું હથિયાર છે આપણું. તમારી સાથે જ ભણતા વાલીને ખાસ કહું છું, તમારી સાથે ભણતા ઘણા બધા વ્યક્તિઓ હશે જે અત્યારે શિક્ષણ મેળવીને ઘણા ઊંચા સ્થાન ઉપર હશે, અને આપણે કદાચ અફસોસ કરતા હશું કે આપણે એ સમયે જો ભણી લીધું હોત તો આપણે પણ કદાચ કંઈક અલગ હોત.
અહીંથી પૂરેપૂરી મહેનત તો કરવામાં આવે જ છે. બોર્ડની પૂર્વ તૈયારી અહીંયા સ્કૂલમાંથી દિવાળી પછીની ચાલુ થઈ ગઈ છે, એક્સ્ટ્રા ક્લાસની ને બધી. તો બાળકને મોકલો. બાળકની દિન પ્રતિદિન સંખ્યા અત્યારે જે છે એ જળવાવી જોઈએ ક્લાસમાં, તો ઉલટાનું ઘટતી જાય છે. તો આ એક વાલી તરીકે ધ્યાન રાખો. હવે ખાસ 10 અને 12માં તમારું બાળક જો 5 કલાક શાળામાં રહેશે તો એનું પરિણામના ખૂબ સારો ઉન્નતિ થશે, ખૂબ સારી. મોબાઈલથી દૂર રાખો. કોઈ ના સમજતું હોય તો તમારો કોઈ પ્રશ્ન હોય, અત્યારે ના કહી શકતા હોય તો તમે અહીંયા મળો પર્સનલ. આ બધા જ પ્રકારની કાળજી રાખવી એક વાલી તરીકે ખૂબ જરૂરી છે. અને તમારું બાળક જો 5 કલાક શાળામાં રહેશે તો એની પાસ થવાની શક્યતા 99% વધી જશે. અને બાળક પાસ થશે. અત્યારે બાળક કદાચ દિશાવિહીન હોઈ શકે કે એને કઈ દિશામાં જવું. સાહેબે કીધું એમ આવનારા સમયમાં બાળક છે એનું મનગમતું ભણી શકશે. અને એ મનગમતું મેળવવા માટે અત્યારે જે અભ્યાસક્રમ છે એને ફોલો કરવો પડશે, એને પાસ કરવું પડશે. પછી જ એને આગળની દિશામાં ક્યારેક કઈ દિશામાં લેવી એને ખબર પડશે, કોલેજમાં કે અન્ય કોઈ પણ ફેકલ્ટીમાં જવું હોય તો આ બધી વસ્તુની તમે કાળજી રાખશો એવી આશા સાથે વિરમું છું. અને હજુ પ્રશ્ન હોય તો કહેજો કોઈને. તો અસ્તુ. આપણને જે ઈશ્વરે આપેલા બાળકો એ શ્રેષ્ઠ જ છે, ઉત્તમ જ છે, બરાબર. એમનામાં સારી એવી બુદ્ધિ છે જ. એ વિવિધ પ્રકારની બુદ્ધિઓ હોય, બરાબર. એ આગળ જતાં એના કૌશલ્ય પ્રમાણે એના સ્થાને જશે જ. પણ એના માટેનું ઘડતર જે છે એ ઘડતર એ આપણે કરવાનું છે. વાલીઓ તેમજ તમે શાળામાં એટલે કે જે વિશ્વાસ મૂકીને જે બાળકોને મૂક્યા છે, અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ એમના ઘડતર માટે અમે 9માંથી 12મા સુધી પ્રયત્નો સતત કરતા જ રહ્યા છે. અને આ વર્ષે બાળકનું સારું રિઝલ્ટ આવે એ માટે બધાની નજર છે. હવે જે પાસ થનાર વિદ્યાર્થીઓ છે એ લોકોના 50 માર્ક આવે, 50 વાળાના 70 આવે, 70 વાળાના 90 આવે. એ માટેના પ્રયત્નો અમે સતત કરતા હોઈએ છીએ. અને એ પ્રયત્નો સફળ કરવામાં બાળકો મેઇન છે. અને એને સપોર્ટ કરનાર જે પછીનો ટાઈમ, શાળા સમય પછીનો જે ટાઈમ જે છે એ ટાઈમ ઘરે હોય છે. તે ઘરના એટલે કે વાલીઓ જે છે એ વાલીઓ એટલીસ્ટ બાળકોને સમય આપે. તમે વાંચવા માટે કે તમે સમય આપી દો, બરાબર. એ સમય આપ્યા પછી પણ બાળક શું કરે છે એ પણ તમે નજર રાખો, બરાબર. વાંચે છે કે પછી કંઈક તમને વાંચવાનું કહીને બીજે ફરવા જતા રહે એની પણ તમે તકેદારી રાખો. મોબાઈલથી આ 1 મહિનો દૂર રાખો. અને જે કંઈ ખેતીનું કામ હોય કે ઘરનું, બરાબર, છોકરીઓને ઘરના કામનું હોય તો એમને પણ પૂરેપૂરો ટાઈમ આપો, જેથી એ પૂરેપૂરો સમય જે છે એ અભ્યાસમાં રાખે અને સારું એવું રિઝલ્ટ લાવે. આમ તો અમારા સ્ટાફ મિત્રોએ બધી બાબતે વાત કરી જ દીધી છે. પણ ઘડતરમાં આપણે ફાળો આપ્યો જ છે. પણ 12માં સારું રિઝલ્ટ લાવે, સારા ટકા લાવે બધા જ બાળકો, એવી અપેક્ષા રાખીએ છીએ. અને બીજું એ બાબત પણ થોડી સ્વીકારી લેવાની કે કદાચ આપણું બાળક 90% લાવતું હોય તો 5-10% કે ઓછા આવે, બરાબર. તો તેવે વખતે બાળકને સાચવવાની જવાબદારી, એને આશ્વાસન આપવાની જવાબદારી વાલીઓની હોય છે, બરાબર. 12મા પછી સારા રિઝલ્ટ પછી એ લોકો એમના કારકિર્દીમાં એ આગળ જશે.
અને યોગ્ય આવડત પ્રમાણે એ લોકો જે તે પોસ્ટ પર સર્વિસ કરે, મોટી પોસ્ટ પર જાય એવી આશા સાથે વિરમું છું. સરસ રાધાબેને વાત કરી કે પરિણામ જે આવે તે આપણે સ્વીકારવાનું જ છે. વાલી મિત્રોએ હંમેશા મેં આગળ વાત કરી તેમ પોઝિટિવિટી સાથે, સકારાત્મકતા સાથે જ આપણા બાળકને પરીક્ષા માટે તૈયાર કરવાના છે અને એના પરિણામ માટે પણ આપણે સકારાત્મક રહીશું. બાળકને નિરાશા ન સાંપડે એની આપણે કાળજી રાખીશું. હવે વાલી મિત્રો, અમે તો રજૂઆત કરી બધા શિક્ષકોએ, પણ વાલી મિત્રોમાંથી પણ કોઈ આવશે તો અમને પણ સારું લાગશે. રજૂઆત કરવી હોય તે આવી શકે છે.